રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો 47.19% છે। કુલ 207 જળાશયોમાં 47.19% જળસંગ્રહ બચ્યો છે। સરદાર સરોવર ડેમમાં 57.08% જળસંગ્રહ છે, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં કુલ 30.59% જળસંગ્રહ છે। મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 45.61% જળસંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 46.27%, તો કચ્છના 20 જળાશયોમાં 28.67% જળસંગ્રહ બચ્યો છે। સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 30.31% જળસંગ્રહ છે। 84 જળાશયો એવા છે કે જેમાં 20% કરતાં પણ ઓછું પાણી બચ્યું છે, જ્યારે 5 જ જળાશયો એવા છે કે જેમાં 70 થી 80% જળસંગ્રહ છે। 2 જળાશયો એવા છે કે જેમાં 90% કરતાં વધારે જળસંગ્રહ છે। એટલે અત્યારે હવે ચોમાસાની શરૂઆત થશે, 15 દિવસ બાદ 15 થી 20 દિવસની અંદર ચોમાસું બેસશે, પરંતુ તે પહેલા ગુજરાતના જળાશયોમાં કેટલો જળસંગ્રહ બચ્યો છે, કેટલો જળનો જથ્થો છે, તેને લઈને વિગતો જાહેર કરાઈ છે।